અત્રે ઉપસ્થિત મહેમાનશ્રીઓ તેમજ ગામના વડીલો તથા વહાલા મારા ભાઈ બહેનોને નમસ્કાર। આજે હું તમને પિતા વિશે કંઈ કહેવા માંગુ છું, તમે શાંતિથી સાંભળજો। માં અને માતૃભૂમિને સૌથી પહેલા મારા વંદન। એક હતા પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય। આજે હું તમને પિતા વિશે કંઈ કહેવા માંગુ છું। દરેક કવિઓ તેમજ લેખકોએ માતા અને માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ ક્યારે પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી। બાળકો નાના હોય ત્યાંથી મોટા થાય ત્યાં સુધી તેમને માતૃત્વ પ્રેમથી બંધાવવામાં આવે છે, પરંતુ આજ સુધી ક્યાંય પણ પિતૃત્વમાં નિબંધ નથી આવ્યો। પિતા શબ્દ તો સૌ જાણે છે, પણ તેનો મર્મ કોઈ જાણે છે નહીં? ચાલો તો આજે હું જણાવું। પિતા એટલે કે જે એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, એમ સાહેબ એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે પિતાની જરૂર પડે છે। પિતાની હાજરી સૂરજ જેવી હોય છે। શું પિતાની હાજરી સૂરજ જેવી હોય છે? સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકારી છવાઈ જાય છે। એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીતી માં ના મરજે। પણ ફક્ત હું તમને એટલું જ કહેવા માંગુ છું કે એકવાર એ બાળક પાસેથી જાણી તો જોજો, જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી, એ બાળક પાસેથી એકવાર જાણી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે। એક વાત છે તારે, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જવાય, ત્યારે તને મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને? જ્યારે તું સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને પાછો વાળી ટાટા કહેતો, ત્યારે તને મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને? જ્યારે તું મોટો થયો, કોલેજ જતો, મોજ મસ્તી કરતો, કોઈ મૂંઝવણ અનુભવતો, ત્યારે તને મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને? તારા લગ્ન બાદ તારા પત્નીના કહેવાથી તે તારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકતા તને એ વિચાર ના આવ્યો કે પપ્પા છે ને? બસ કેમ કે એ છે ને ત્યારે જ તો, એના વગર કાંઈ તમારું અસ્તિત્વ જ નથી। છતાં પણ જો તમારે જાણવું હોય તો તમારી શેરીમાં એક દિવસ તમારા પપ્પા જોડે આંટો મારજો અને એક દિવસ તમે એકલા આંટો મારજો, ખબર પડી જશે। અરે રે, તમને બોલાવવાની વાત તો દૂર રહી, પણ તમારું સામું પણ લોકો નહીં જોવે। માં ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે। માં પાસે અશ્રુની ધારા, પિતા પાસે સંયમ હોય છે। બે સમયનું ભોજન માં બનાવે છે, એમ જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે। જ્યારે પડી જઈએ કે ઠોકર લાગે તો આપણા મોંમાંથી એમ નીકળી જાય છે, ઓ માં એમ નીકળી જાય છે, પરંતુ ક્યારેક જો રસ્તો પાર કરતા ટ્રક પાસે આવીને અચાનક બ્રેક મારે ને તો આપણા મોંમાંથી એમ નીકળી જાય છે, ઓ બાપરે એમ નીકળી જાય છે। નાના નાના સંકટો માટે માં યાદ આવે છે, પરંતુ જ્યારે મોટા સંકટો આવે ત્યારે એક પિતા યાદ આવે છે। પણ ફક્ત હું એ કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે। પપ્પા તો મારી માટે ફક્ત સારા રમકડા જ આવે છે, પણ આ સાંજ તો મારા પપ્પાને ઘરે લઈને આવે છે। પિતા એક એવી વ્યક્તિ છે કે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરે છે। છેલ્લી વખતે કહીને હું મારી વાણીને વિરામ આપું છું। થાક ઘણો હતો ચહેરા પર, પણ અનંત પરિશ્રમ કરતા જોયા છે। આંખમાં ઊંઘ હતી ઘણી, છતાં પણ ચિંતામાં જાગતા જો। તકલીફો ચારે બાજુથી હતી, પણ એકલા હાથે લડતા જોયા। કોઈને તકલીફ ભોળવતા ન હતા। અડધી રાતે જાગી ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે। પાય ભેગી કરી અમારી ખુશીઓ ખરીદતા જોયા, અને એ ખુશીઓ માટે પોતાના જમણાઓને રોડતા જોયા। વ્યક્તિ એક જ હતા, અનેક વિશેષતાઓ ઘણી હતી। પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત। આ સાથે મા બાપના શું ગુણ હોય છે, આપણને મોટા કર્યા એનો ગુણ આપણે કદી ના પણ ભૂલવો જોઈએ। દુનિયામાં બધું ભૂલજો, પણ કદી મા બાપને તમે ના ભૂલશો। મા બાપને યાદ રાખજો।
ખૂબ ખૂબ સરસ, ધન્યવાદ. હવે